આજરોજ માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી સાહેબ અને ડેઝિગ્નેટેડ ઓફિસર્સના સૂચન મુજબ ખાદ્ય પદાર્થની જે ખાણીપીણીની લારીઓ છે એમાં હાઇજેનિક કન્ડિશન મેન્ટેન થાય છે કે કેમ તેઓને અમે અવારનવાર ટ્રેનિંગ આપી છે. તે શિડ્યુલ 4નું પાલન કરે છે કે કેમ તે અંતર્ગત આજે હાથ ચેકિંગ કરે છે. અને જે પાણીપુરીની ખાસ જે લારીઓ છે એ લોકોને કેટલીક વાર આપણે જણાવેલ કે તમારે ડાયરેક્ટ પાણીમાં હાથ નહીં નાખવો, એના માટે તમારે અલગથી વસ્તુનો ઉપયોગ કરવો, હેન્ડગ્લોવ્સ કેપ એપ્રોન પહેરીને તમામ ખાદ્ય પદાર્થો તમારે વેચાણ કરવું તે અંતર્ગત અમે ચેકિંગ હાથ ધરેલું છે. અને તેઓના રજિસ્ટ્રેશન પણ ચેક કરવામાં આવેલ છે. જેઓના રજિસ્ટ્રેશન સ્થળ પર નથી અને જેમને કઢાવેલ નથી તેમની તાત્કાલિક ધોરણે અમે લારીઓ બંધ કરાવી તેમને FSSAI અંતર્ગત રજિસ્ટ્રેશન કરવાની ફરજ પાડેલ છે. સેમ્પલ કલેક્શન પણ અમારા જે અવારનવાર જે અમારી જે ડ્રાઈવ હોય છે તે અંતર્ગત થતા જ હોય છે. એ આજે અમારી જોડે જે FSW જે વાન છે તે અંતર્ગત અમે સ્થળ પર ઓન ધ સ્પોટ જે નમૂનાઓ ચેકિંગ થઈ શકે છે એ પ્રમાણેની કાર્યવાહી પણ ચાલુ છે. અને આઈસ્ક્રીમના કેટલાક નમૂના આપણે લઈ અને ચેકિંગ હાથ ધરેલ છે. અને અગાઉ આગળ પણ કેટલાક રો મટીરિયલ જેવા કે સ્પાઇસીસ, મરચું, હળદર, ધાણા પાવડર એ બધા પણ નમૂના લઈ અમે તાત્કાલિક ધોરણે ત્યાં ચેક કરી છે. કંઈક પણ નીકળશે તો તમે FSSAI અંતર્ગત જે ફોર્મલ સેમ્પલ નમૂના લેવાની કાર્યવાહી છે તે પણ કરવામાં આવશે. આજે આઈસ્ક્રીમના સેમ્પલ છે એમાં અમે આયોડિન સ્ટાર્ચનું સેમ્પલ ટેસ્ટિંગ કર્યું છે, જેમાં પ્રાથમિક લેવલ પર અમે સ્ટાર્ચનો કેમિકલનો સ્ટાર્ચ ડિટેક્ટ કરવા માટે જોયું છે, પણ સ્ટાર્ચ કોઈ જગ્યાએ હાજર નથી. આજે સેમ્પલ છે એમાં કોઈ જગ્યાએ ડિટેક્ટ થયેલું નથી.